હવે પર્ટિક્યુલર એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ, તમને ફંક્શન આપ્યું છે fx is equal to x plus 3 when x less than 1. એટલે જ્યારે x ની વેલ્યુ 1 થી નાની હશે ત્યારે આ ફંક્શન આપણે યુઝ કરવાનું છે. x greater than or equal to 1 ત્યારે ફંક્શન છે 3 minus x. અને એ પ્રશ્નમાં ડિસ્કસ કન્ટિન્યુટી એવું પૂછવામાં આવ્યું છે. હવે જ્યારે ડિસ્કસ કન્ટિન્યુટી એવું પૂછવામાં આવે ત્યારે તમારે આખા ડોમેન પર કન્ટિન્યુટી ડિસ્કસ કરવી પડે. જો પર્ટિક્યુલર પોઈન્ટ માટે પૂછ્યું હોત તો ઉપર જે તમને મેં બે રીત બતાવી એ પ્રમાણે 3 સ્ટેપમાં એક્ઝામ્પલ પૂરો થઈ જાય. પણ આ એક્ઝામ્પલમાં ડિસ્કસ કન્ટિન્યુટી એવું પૂછ્યું છે તો કરવાનું શું? તો અહીં આગળ આખો ડોમેન એટલે x1 થી નાનો, x1 અને 1 થી મોટો, મતલબ રિયલ નંબર્સ, ઓલ રિયલ નંબર્સ. આ પ્રમાણે આ રિયલ લાઈન છે. અહીં 1 છે, આ બાજુ 1 થી મોટી વેલ્યુ આવશે અને આ બાજુ 1 થી નાની વેલ્યુ આવશે. એટલે આખો રિયલ નંબર મીન્સ r પર ડિસ્કસ કરવાનું થશે. આ ફંક્શનનો ડોમેન r છે. તો અહીંયા આગળ આપણે 3 પાર્ટ પડે. એક તો 1 ની માઇનસ સાઈડ, અહીં આગળ 1 ની પ્લસ સાઈડ અને 1. એટલે ત્રણેય માટે ડિસ્કસ કરવાનું થાય. એટલે આ એક્ઝામ્પલ 3 કેસમાં થશે. એમાં પહેલો કેસ નંબર 1 ફોર ડિસ્કસ એટ x equal to 1. એટલે 1 માટે આપણે ડિસ્કસ કરીશું કે 1 માટે ફંક્શન કન્ટિન્યુઅસ છે કે નહીં. તો એના માટે આપણે 3 સ્ટેપ થશે. એક 1 પ્લસ સાઈડની લિમિટ, માઇનસ સાઈડની લિમિટ અને 1 માટે ફંક્શનની વેલ્યુ. 3 વસ્તુ શોધીશું. તો તમે અહીં જોઈ શકો છો પહેલું લખ્યું છે આપણે f of 1. હવે 1 મૂકવાની પરમિશન આ જગ્યાએ છે ગ્રાફની અંદર, મીન્સ ક્વેશ્ચનની અંદર. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 છે એટલે x ઇક્વલ ટુ 1 ની પરમિશન આ પાર્ટમાં છે. એટલે આ ફંક્શન યુઝ થશે 3 minus x વાળું. તો એમાં x ની જગ્યાએ 1 સબસ્ટિટ્યુટ કરશો એટલે 3 minus 1 આન્સર 2 મળશે. એટલે 1 માટે ફંક્શનની વેલ્યુ 2 થશે. હવે લિમિટ શોધીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx. 1 પ્લસ એટલે x ની વેલ્યુ 1 થી મોટી. તો આ સંજોગોમાં પણ x ની વેલ્યુ 1 થી મોટી આ જ જગ્યાએ છે એટલે ફરીથી પાછું આ જ ફંક્શન યુઝ થશે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 3 minus x. હવે 11th સ્ટાન્ડર્ડ પ્રમાણે અહીં આગળ ડિનોમિનેટર છે નહીં એટલે ડિનોમિનેટર 0 થવાનો કોઈ ડર નથી. એટલે અહીં તમે ડાયરેક્ટ લિમિટ મૂકી શકો. તો આ લિમિટ જ્યારે અહીં મૂકશો તમે ત્યારે આન્સર આવશે 3 minus 1 એટલે આન્સર 2 થશે. એવી જ રીતે 1 માઇનસ માટે વાત કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 minus fx is equal to limit x tends to 1 minus. 1 minus मतलब x 1 થી નાનો. x 1 થી નાનો આ જગ્યાએ છે એટલે એ ફંક્શન x plus 3 યુઝ થશે. એટલે અહીં ફંક્શન x plus 3 યુઝ કર્યું છે. હવે આની અંદર લિમિટ મૂકશો 1. અહીં લિમિટ 1 મૂકવાની છે. માઇનસ તો સાઈડ બતાવે છે એટલે પાછા સમજી ના બેસતા કે ભાઈ -1 મૂકવાના છે. -1 નથી મૂકવાના, 1 જ મૂકવાના છે. માઇનસ એ 1 ની નેગેટિવ સાઈડ મીન્સ 1 થી નાની સાઈડ બતાવે છે. એટલે અહીં આન્સર મળશે 4. તો અહીં તમે જોઈ શકો છો કે આન્સર પહેલા માટે 2 મળ્યો છે, ફરી 2 મળ્યો અને પછી 4 મળ્યો. તો ત્રણે ત્રણ આન્સર ઇક્વલ થતા નથી. એટલે એ લખ્યું છે હિયર લિમિટ x tends to 1 plus fx is not equal to લિમિટ x tends to 1 minus fx. એટલે કે ફંક્શનની લિમિટ એક્ઝિસ્ટ થતી નથી. therefore લિમિટ x tends to 1 fx does not exist. ફંક્શનની લિમિટ જ ના મળતી હોય તો કન્ટિન્યુઅસ બની શકે નહીં. કારણ કે ઉપર આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ લિમિટ મળવી જરૂરી છે. લિમિટ મળવી જરૂરી છે. લિમિટ x tends to c fx એક્ઝિસ્ટ થવી જરૂરી છે. પણ અહીં આગળ લિમિટ એક્ઝિસ્ટ થતી નથી કારણ કે પ્લસ સાઈડની અને માઇનસ સાઈડની લિમિટ
ડિફરન્ટ આવે છે, જુદી જુદી આવે છે. એટલે આપણે કહી શકીશું કે fx ઇઝ નોટ કન્ટિન્યુઅસ એટ x ઇક્વલ ટુ 1. એટલે આપણે જે અત્યારે ફંક્શન લીધું છે એ ફંક્શન 1 માટે કન્ટિન્યુઅસ થતું નથી, કારણ કે 1 ની પ્લસ સાઈડની લિમિટ, માઇનસ સાઈડની લિમિટ અને 1 નો આન્સર ડિફરન્ટ રહે છે. હવે આ વાત થઈ 1 માટે. હવે 1 થી નાના અને 1 થી મોટા ભાગ માટે જ્યારે ચર્ચા કરીશું ત્યારે તો ઘણા બધા પોઈન્ટ્સ હશે. તો શું કરવાનું? તો એ વખતે આપણે કોઈ પર્ટિક્યુલર અનનોન વેલ્યુ લઈ લેવાની, a કાં તો c, જે લો એ ચાલે. તો અહીંયા આગળ આપણે આગળ ડિસ્કસ કર્યું છે. બીજો કેસ નંબર 2, ફોર ડિસ્કસ એટ x ઇક્વલ ટુ a when a લેસ ધેન 1. એટલે 1 થી લેસ સાઈડમાં ઘણા બધા પોઈન્ટ્સ હોય તો એમાં આપણે પર્ટિક્યુલર અનનોન પોઈન્ટ્સ કોઈ a માટે ડિસ્કસ કરવાનું અને એના માટે કન્ટિન્યુઅસ છે કે નહીં ચેક કરવાનું. જો થતું હશે તો બધા માટે થશે એવું આપણે કહી શકીએ. તો અહીં તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે a માટે. તો a માટે ડિસ્કસ કરવું હોય તો પહેલા f ઓફ a શોધવા પડે. એટલે નાવ f ઓફ a. તો આન્સર a+3 કેમ લખ્યો છે? તો a છે ને એ લેસ ધેન 1 છે, a લેસ ધેન 1 છે અને ફંક્શનમાં લેસ ધેન 1 માટે આ પાર્ટ છે અને એ પાર્ટ માટે ફંક્શન x+3 છે. એટલે a ની વેલ્યુ અહીં મૂકશો ત્યારે એ પોતે 1 થી લેસ હોવાને કારણે આ ફંક્શન યુઝ થશે. એટલે આન્સર આવશે a+3. એટલે f ઓફ a+3. હવે અહીંયા આગળ તમે જુઓ, બાજુમાં મેં બતાવ્યું છે કે a ની પ્લસ સાઈડ લો અને માઇનસ સાઈડ લો. સાઈડ લેવાની પણ એની નજીક જ રાખવાની છે, એની નજીકમાં જ રાખવાની છે. તો એની નજીકમાં રાખશો તો એ પોતે જો 1 થી લેસ હશે તો એની આજુબાજુની બંને સાઈડ પણ, એટલે કે એની પ્લસ સાઈડ અને માઇનસ સાઈડ એ પણ 1 થી લેસ જ થશે. એટલે 1 થી લેસ થાય તો અહીં એક જ ફંક્શન યુઝ થાય. એટલે અહીં તમારે એની પ્લસ સાઈડ અને માઇનસ સાઈડની લિમિટ અલગથી શોધવાની રહેતી નથી, કારણ એની પ્લસ સાઈડ અને માઇનસ સાઈડ બંને 1 થી તો નાની જ છે. એટલે અહીંયા આગળ 1 થી નાના વાળું જ ફંક્શન યુઝ થવાનું છે. માટે અહીં તમારે એની પ્લસ સાઈડ અને એની માઇનસ સાઈડની લિમિટ અલગથી શોધવાની નથી, ભેગી શોધવાની છે. એટલે જે લખ્યું છે લિમિટ x ટેન્સ ટુ a fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ a fx તરીકે x+3 એટલે યુઝ કરવાનું છે કે અહીંયા આગળ x a ની નજીક છે અને a 1 થી નાનો છે. એટલે કે x પણ અહીં 1 થી નાનો જ રહેવાનો છે. એટલે ફંક્શન x+3 યુઝ થશે અને એમાં તમે એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો તો આન્સર મળશે a+3. એટલે અહીં તમે જોઈ શકો છો કે a+3 અને a+3 બંને આન્સર સેમ મળે છે. એટલે હિયર લિમિટ x ટેન્સ ટુ a f of x is equal to f of a. Therefore f is continuous at x equal to a less than 1. એટલે કે ફંક્શન 1 થી નાની વેલ્યુ માટે કન્ટિન્યુઅસ છે. ઉપર આપણે જોયું 1 માટે કન્ટિન્યુઅસ થતો નથી, પણ 1 થી નાની વેલ્યુ લેશો તો આ ફંક્શન કન્ટિન્યુઅસ થશે. હવે ત્રીજો કેસ રહ્યો. ત્રીજો કેસ એટલે 1 થી મોટા પોઈન્ટ્સ માટે. તો અહીંયા આગળ 1 થી મોટું પોઈન્ટ્સ આપણે c લીધું છે. કોઈ પણ લેવાય, અનનોન લેવાનું છે, પણ કન્સિડર એવું કરવાનું કે ભાઈ એ વેલ્યુ 1 થી મોટી છે. તો ત્રીજો કેસ છે ફોર ડિસ્કસ એટ x ઇક્વલ ટુ c ગ્રેટર ધેન 1. તો ઉપરની જેમ જ ચર્ચા કરીશું કે ભાઈ c છે તો એની પ્લસ સાઈડ અને માઇનસ સાઈડ એ પણ 1 થી મોટી જ થશે. એટલે અહીંથી અહીંયા આગળ જે ફંક્શન યુઝ કરવાનું છે એ 1 થી મોટા વેલ્યુ માટેનું જે ફંક્શન છે એ જ યુઝ થવાનું છે. એટલે અહીં પહેલા આપણે લિમિટ શોધી છે કે લિમિટ x ટેન્સ ટુ c fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ c. અહીં જે ફંક્શન યુઝ કર્યું છે એ x ગ્રેટર ધેન 1 માટે જે હતું એ યુઝ કર્યું છે, કારણ કે અહીં c 1 થી મોટો છે તો c ની બંને સાઈડ 1 થી મોટી જ રહેશે. એટલે 3 - x યુઝ કર્યું છે, જેમાં c તમે સબસ્ટિટ્યુટ કરશો એટલે આન્સર આવશે 3 - c. અને જ્યારે ફંક્શનની વેલ્યુ શોધશો f ઓફ c તો અહીં c ઓલરેડી 1 થી મોટો છે એટલે ફરીથી પાછું એ જ ફંક્શન યુઝ થશે
એટલે ફરીથી આન્સર 3 - c જ મળશે. એટલે અહીં પણ તમને જોઈ શકો છો કે લિમિટ અને વેલ્યુ સેમ થવાની છે. એટલે કે f is continuous at x equal to c greater than 1. એમ આ એક્ઝામ્પલ 3 પાર્ટમાં થાય. 1 માટે, 1 થી નાની વેલ્યુ માટે અને 1 થી મોટી વેલ્યુ માટે. તો આ એક્ઝામ્પલની અંદર 1 થી 1 માટે ડિસકન્ટિન્યુઅસ મળે છે, 1 થી મોટી વેલ્યુ માટે કન્ટિન્યુઅસ મળે છે અને 1 થી નાની વેલ્યુ માટે પણ કન્ટિન્યુઅસ મળે છે. એટલે આ ફંક્શન મીન્સ આ એક્ઝામ્પલ અહીં પૂરો થાય છે. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ 5.1. બહુ જ સિમ્પલ છે, એકદમ સરળ, કારણ અહીં આગળ પર્ટિક્યુલર પોઈન્ટ માટે ડિસ્કસ કરવાનું છે. તમે જોશો તો મારી જરૂર નહીં પડે, તમે જાતે પણ સમજી શકશો. જોઈ શકો છો પહેલો એક્ઝામ્પલ, પ્રૂવ ધેટ the function f of x is equal to 5x minus 3. અહીં ફંક્શન સિંગલ ફોર્મમાં જ છે, સિમ્પલ ફોર્મમાં જ છે, લેસ ધેન ગ્રેટર ધેન એવું કશું છે નહીં, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. ઇઝ કન્ટિન્યુઅસ એટ x equal to 0, x equal to -3, x equal to 5. એટલે કે આ એક્ઝામ્પલમાં તમને 3 પોઈન્ટ માટે ચર્ચા કરવાની છે. તો હું તમને અહીં આગળ ખાલી એક પોઈન્ટ માટે ચર્ચા કરી બતાવીશ, બાકીના 2 પોઈન્ટ માટે તમે જાતે કરી શકશો. તો પહેલા 0 માટે ડિસ્કસ કરીએ તો એક્ઝામ્પલની શરૂઆત આ પ્રમાણે કરવાની છે, એટ x equal to 0. તો અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે ફંક્શન સિમ્પલ હોવાને કારણે અહીં 2 જ પાર્ટ આવશે, વેલ્યુ અને લિમિટ. પ્લસ સાઈડ અને માઇનસ સાઈડની લિમિટ અલગથી શોધવાની રહેશે નહીં. તો પહેલામાં પહેલું 0 માટે ડિસ્કસ કરવું છે તો f of 0 શોધીશું. તો f of 0, તો ફંક્શનમાં 0 સબસ્ટિટ્યુટ કરશો તમે તો 5 into 0 -3, એટલે આન્સર આવશે -3. હવે લિમિટ શોધીએ તો લિમિટ x tends to 0 f of x. અહીં આગળ 0 પ્લસ અને 0 માઇનસ લેવાના નથી, કારણ ફંક્શન આપણને લેસ ધેન અને ગ્રેટર ધેન ફોર્મમાં આપેલું નથી. ઇઝ ઇક્વલ ટુ લિમિટ x tends to 0 5x -3. હવે 11th સ્ટાન્ડર્ડ પ્રમાણે અહીં ડિનોમિનેટર છે નહીં, એટલે લિમિટ ડાયરેક્ટ મૂકી શકાશે. એટલે તમે 0 સબસ્ટિટ્યુટ કરશો તો ફરીથી આન્સર -3 મળશે. એનો મતલબ લિમિટ અને વેલ્યુ બંને સેમ મળે છે. લિમિટ x tends to 0 f of x is equal to f of c, અને therefore f is continuous at x equal to 0. હવે આવી જ રીતે જ્યારે -3 માટે ચર્ચા કરીશું તો પહેલા f of -3 ફાઇન્ડ કરીશું. f of -3, તો ફંક્શનની અંદર -3 મૂકશો તો 5 into -3 એ પ્રમાણે વેલ્યુ લેવાની છે અને પછી લિમિટ શોધવાની છે. તો એના માટે પણ કન્ટિન્યુઅસ જ થવાનું છે. તો રાઇટિંગ જેમ 0 માટે લખ્યું છે એવી જ રીતે તમારે -3 અને 5 માટે ડિસ્કસ કરવાનું છે. એટલે કે સિમિલરલી at x equal to -3 and at x equal to 5 prove by yourself. આટલું તો તમારે કરવું જ પડે. બધું અમે કરીશું તો તમે શું કરશો? Examine the continuity of the function. બીજો એક્ઝામ્પલ છે જેમાં ફંક્શન છે 2x² - 1 અને તમારે ફક્ત 3 માટે જ ડિસ્કસ કરવાનું છે. તો ઉપરની જેમ જ આ એક્ઝામ્પલ પણ ખૂબ જ સિમ્પલ થવાનું છે, કારણ ફંક્શન સિમ્પલ આપ્યું છે, લેસ ધેન અને ગ્રેટર ધેન ફોર્મમાં આપ્યું નથી. તો અહીં પણ તમારે 2 જ પાર્ટ કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ. હિયર f of x 2x² - 1. નાઉ f of 3 માટે ચર્ચા કરવાની છે, એટલે 3 સબસ્ટિટ્યુટ કરીએ તો ફંક્શનની વેલ્યુ 17 મળે છે. હવે લિમિટ, તો લિમિટ પ્લસ અને માઇનસ અલગ કરવાની જ નથી. અહીં નોર્મલ ફંક્શન છે એટલે સીધી જ લિમિટ મળશે. લિમિટ x tends to 3 fx is equal to લિમિટ x tends to 3, ફંક્શન તો સિમ્પલ ફોર્મમાં છે 2x² - 1, એટલે એની અંદર તમે 3 સબસ્ટિટ્યુટ કરશો તો ફરીથી 17 મળશે. એટલે આ એક્ઝામ્પલની અંદર પણ લિમિટ અને વેલ્યુ સેમ થાય છે. એટલે કે f is continuous at x equal to 3. એટલે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ્સ છે. એક્ઝામ્પલમાં ક્યાંય ગ્રાફ ડ્રો કરવાના આવતા નથી, નોર્મલ લિમિટથી જ એક્ઝામ્પલ કરવાના છે.